વિદ્યાર્થી મિત્રો, દ્રાવણોમાં થોડા આગળ વધીએ. નવો પ્રશ્ન છે, એઝિયોટ્રોપ એટલે શું? એના પ્રકાર ઉદાહરણ સહિત સમજાવો. તો સમજીએ પહેલાં એઝિયોટ્રોપ્સ શું છે. કેટલીક વખત પ્રવાહી દ્રાવ્ય અને પ્રવાહી દ્રાવક બેને ભેગા કરીને તમે દ્વિઅંગી દ્રાવણ બનાવો ત્યારે એ દ્રાવણ કોઈ નિશ્ચિત તાપમાને ઉકળે. એ નિશ્ચિત તાપમાન ના તો દ્રાવ્યનું ઉત્કલન બિંદુ હોય ના તો દ્રાવકનું. એ બેની વચ્ચેનું કોઈ ઉત્કલન બિંદુ હોઈ શકે અથવા એનાથી વધારે અથવા તો એનાથી ઓછું, પણ કોઈ એક નિશ્ચિત તાપમાને એ ઉકળે. પછી આવી કન્ડિશનમાં એ દ્રાવણો માટે એની પ્રવાહી અવસ્થાની બાષ્પ અવસ્થાની સંરચના એટલે માળખું બિલકુલ સમાન હોય. આ પ્રકારના મિશ્રણને આપણે જનરલી એઝિયોટ્રોપ મિશ્રણ કહીએ છીએ. પણ આ એટલી હદે મિક્સ થતા હોય છે વિદ્યાર્થી મિત્રો કે જેને આપણે વિભાગીય નિસ્યંદન ફ્રેક્શનલ ડિસ્ટિલેશન આપણે ભણેલા 11th એનાથી પણ છૂટા પાડી શકાતા નથી. જનરલી ફ્રેક્શનલ ડિસ્ટિલેશન છે ને, બહુ નજીકના ઉત્કલન બિંદુવાળા પદાર્થો મિક્સ કર્યા હોય તો પણ એ આનાથી આપણે છૂટા પાડી શકીએ છીએ, પણ આ એઝિયોટ્રોપ મિક્સરને તો આનાથી પણ છૂટા પાડી શકાતા નથી. બે પ્રકારના એઝિયોટ્રોપ્સ જોવા મળે છે, લઘુત્તમ ઉત્કલન એઝિયોટ્રોપ અને મહત્તમ ઉત્કલન એઝિયોટ્રોપ. માહિતી માટે આપણે પાછું ધન વિચલન ઋણ વિચલન તરફ જવું પડશે. યાદ કરો, ધન વિચલન મેં કોનું કીધું હતું? જેની બાષ્પ વધારે બને. બાષ્પ ક્યારે વધારે બને? જ્યારે એનું ઉત્કલન બિંદુ ઓછું હોય. એટલે ધ્યાન રાખો, લઘુત્તમ ઉત્કલન એઝિયોટ્રોપ એ ધન વિચલન દર્શાવે. ફરીથી એકવાર જુઓ, જે ધન વિચલન દર્શાવે એનું બાષ્પ દબાણ વધારે હોય, એની બાષ્પ વધારે બને. બાષ્પ ક્યારે વધારે બને? જ્યારે એનું ઉત્કલન બિંદુ ઓછું હોય. એટલે લઘુત્તમ ઉત્કલન એઝિયોટ્રોપ કોને કહેશો? જે દ્રાવણો નિશ્ચિત સંરચનાએ રાઉટના નિયમથી વધારે ધન વિચલન દર્શાવે. ઉદાહરણ એક આપ્યું છે, તમે જોઈ લો. ગ્લુકોઝ શર્કરાનું ઝાયમેઝ ઉત્સેચકની હાજરીમાં આથવણ કરીએ તો ઇથેનોલ અને CO2 બને છે. હવે આ ઇથેનોલ અને CO2 ને એક ખાસ પ્રકારની મેમ્બ્રેન ટેકનોલોજીથી શુદ્ધિકરણ કરીએ એ પછી પણ 95% V/V ઇથેનોલ અને 5% V/V પાણી મળે છે. આ V/V નો ઉલ્લેખ આપણે આગળ કરી ચૂક્યા છે. આ પ્રકારના મિશ્રણને એઝિયોટ્રોપ કહેવાય છે. ઉપર દર્શાવ્યા મુજબ હમણાં આપણે કીધું એમ કે એ કિસ્સામાં પ્રવાહી અને એની બાષ્પ અવસ્થાની સંરચના બિલકુલ સમાન હશે. તો સેમ વસ્તુ અહીંયા પણ લાગુ પડે છે. સંરચના સમાન હોય ને એટલે જ એનું અલગીકરણ વિભાગીય નિસ્યંદનથી બી થઈ શકતું નથી. એનો ઉલ્લેખ આપણે અહીંયા પણ કરેલો છે. આ રહ્યો બરાબર. ઓકે, હવે મહત્તમ ઉત્કલન એઝિયોટ્રોપ લઈએ. તો પાછું જુઓ, અહીંયાથી જ તમને ખબર પડે કે ઉત્કલન બિંદુ વધારે મતલબ કે બાષ્પ ઓછી બને, મતલબ કે ઋણ વિચલન. તો હવે એની ડેફિનેશન શું આપીશું? જુઓ, જે દ્રાવણો નિશ્ચિત રચનાએ અથવા તો નિશ્ચિત સંરચનાએ રાઉટના નિયમથી ઋણ વિચલન દર્શાવતા હોય મહત્તમ ઉત્કલન એઝિયોટ્રોપ કહેવાય. દાખલા તરીકે 68% HNO3 અને 32% પાણી. પણ અહીંયા આપણે W/W લીધું છે. પેલામાં V/V હતું, એકવાર ચેક કરી લો. એમાં V/V હતું. આનો બી ઉલ્લેખ આપણે આગળ કરી ચૂક્યા છે. અને આ કિસ્સામાં W/W છે. અચ્છા, આ જે એઝિયોટ્રોપનું મિક્સચર બનાવ્યું એનું ઉત્કલન બિંદુ બી જોઈ લો, 393.5 કેલ્વિન છે. ઓકે, તો એઝિયોટ્રોપ એકવાર જરા રિપીટ કરાવી દો. શબ્દો પરથી જ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. ઇઝીલી એને શબ્દો પરથી યાદ રાખી શકાશે. એક મિનિટ. લઘુત્તમ ઉત્કલન એઝિયોટ્રોપ એટલે જેનું ઉત્કલન બિંદુ ઓછું, મતલબ કે એની ઇઝીલી બાષ્પ બને, મતલબ કે એનું બાષ્પ દબાણ વધે, મતલબ કે ધન વિચલન. મહત્તમ ઉત્કલન એઝિયોટ્રોપ એટલે ઉત્કલન બિંદુ ઊંચું તો જલ્દી બાષ્પ બને નહીં, તો બાષ્પ દબાણ ઘટે, મતલબ કે ઋણ વિચલન. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે એક નવા ટોપિક ઉપર જઈએ છીએ. સંખ્યાત્મક ગુણધર્મો એટલે શું? એની મદદથી દ્રાવ્યનો અણુભાર અથવા આણ્વીય દળ માપવાની પદ્ધતિ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે કોમ્પિટિટિવ લેવલની એક્ઝામ્સ માટે પણ અને સ્ટેટ બોર્ડની એક્ઝામ્સ માટે પણ. આના એક્ઝામ્પલ બી આવે છે, આની થિયરી પણ આવે છે. તો ચલો સ્ટાર્ટ કરીએ. હમણાં જ આપણે કીધેલું કે અબાષ્પશીલ દ્રાવ્યને જો બાષ્પશીલ દ્રાવકમાં ઉમેરીએ અને પછી જે દ્રાવણ બનાવીએ
એ દ્રાવણનું બાષ્પ દબાણ દ્રાવક કરતાં ઓછું હશે. એનું રીઝન મેં હમણાં કીધું હતું, દ્રાવ્ય અને દ્રાવક વચ્ચેના આકર્ષણના કારણે. પછી મેં તમને એ પણ કીધેલું કે જેટલો તમે દ્રાવ્ય વધારે આમાં લેશો એટલું આકર્ષણ વધશે, તો એટલું બાષ્પ દબાણમાં ઘટાડો વધારે પડતો થશે. મતલબ કે આ જે બાષ્પ દબાણનો ઘટાડો છે એ કોની પર આધાર રાખે છે? દ્રાવ્યની કણ સંખ્યા પર. આ અમુક એવા બીજા ગુણધર્મો બી બતાવ્યા છે. જુઓ, ઉત્કલન બિંદુનો વધારો, ઠાર બિંદુનો ઘટાડો, અભિસરણ દબાણ, આ બધા જ ગુણધર્મો એવા છે તે દ્રાવ્યની કણ સંખ્યા પર આધાર રાખે છે. એટલા માટે કણ સંખ્યા ઉપર આધાર રાખે છે, એટલા માટે એને આપણે સંખ્યાત્મક ગુણધર્મો કહીએ છીએ, અને ઇંગ્લિશમાં કોલિગેટિવ પ્રોપર્ટીઝ કહે છે. ખાલી જાણ ખાતર છે, આ કોલિગેટિવ એકચ્યુઅલી લેટિન ભાષાનો વર્ડ છે. એમાં કો એટલે ભેગા થવું અને લિગેર એટલે બાંધવું એવો અર્થ થાય છે. ખાલી જાણ ખાતર છે. સૌથી પહેલાં લઈએ બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો, અથવા તો આમ બી તમને પૂછાય અબાષ્પશીલ દ્રાવ્ય અને બાષ્પશીલ દ્રાવક માટે રાઉલ્ટનો નિયમ સમજાવો. તો રાઉલ્ટ નામના વૈજ્ઞાનિકે દર્શાવેલું કે બાષ્પશીલ દ્રાવકમાં અબાષ્પશીલ દ્રાવ્ય ઉમેરો અને પછી મંદ અને આદર્શ દ્રાવણ બનાવો, તો દ્રાવણ બનાવ્યું એટલે બાષ્પ દબાણમાં તો ઘટાડો થશે જ. કોની સાપેક્ષે? શુદ્ધ દ્રાવકની સાપેક્ષે. એ ઘટાડો દ્રાવ્યના મોલંશ જેટલો હશે એમ કહે છે. હવે માની લો કે પી સ્ટાન્ડર્ડ 1 એ આપણે ધારી લઈએ છીએ શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ, P1 ધારી લઈએ છીએ દ્રાવણનું બાષ્પ દબાણ. હવે દ્રાવણ શેનું બન્યું? અબાષ્પશીલ દ્રાવ્ય અને બાષ્પશીલ દ્રાવક. તો એમાં બાષ્પશીલ કોણ છે? દ્રાવક. એટલે આ જો દ્રાવણનું બાષ્પ દબાણ કહું એની જગ્યાએ એમ કહું કે દ્રાવણમાંના દ્રાવકનું બાષ્પ દબાણ, તો પણ ચાલે. N1 ધારી લો દ્રાવકના મોલંશ અને N2 ધારી લો દ્રાવ્યના મોલંશ. તો રિપીટ એકવાર અહીંયા આવી જાઓ. તમને અહીંયા એવું કહેવામાં આવ્યું છે કે જ્યારે તમે દ્રાવણ બનાવશો ત્યારે દ્રાવણના બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો. પહેલાં તો આપણે લઈએ દ્રાવણના બાષ્પ દબાણનો ઘટાડો. જોઈ લો, આ શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ અને આ દ્રાવણનું બાષ્પ દબાણ. આ ઓછું હોય એટલે એનો ઘટાડો આવે P સ્ટાન્ડર્ડ 1 માઇનસ P1. પણ આ ઘટાડો સાપેક્ષ છે, એટલે કે દ્રાવકની સાપેક્ષે છે, એટલે અહીંયા છેદમાં પાછું P સ્ટાન્ડર્ડ 1 લીધું. તો હવે આ થઈ ગયું દ્રાવણના બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો. એ કહે છે દ્રાવ્યના મોલંશ જેટલો હોય છે. અહીંયા તમે જોઈ શકો છો દ્રાવ્યના મોલ છે N2 અને દ્રાવકના N1 છે. તો એ હિસાબે જોઈએ તો દ્રાવ્યનો મોલંશ શું થાય? દ્રાવ્યના મોલ અપોન કુલ મોલ. તો હવે આને એકવાર રિપીટ જોઈ લઈએ કે જે દ્રાવણ બનાવ્યું છે એના બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો એ દ્રાવ્યના મોલંશની બિલકુલ સમાન હોય છે. આ છે રાઉલ્ટના નિયમનું ગાણિતિક સ્વરૂપ, આને આપણે પ્રૂવ કરવાનું છે. તો ચાલો સ્ટાર્ટ કરીએ. બાષ્પ દબાણનો ઘટાડો તો મેં તમને કીધું P સ્ટાન્ડર્ડ 1 એટલે દ્રાવકના બાષ્પ દબાણમાંથી દ્રાવણનું બાષ્પ દબાણ બાદ કરો એટલો ઘટાડો આવે. એને આપણે ડેલ્ટા P1 માની લઈએ છીએ. અગાઉ આપણે ભણેલા કે P1 ઇઝ ઇક્વલ ટુ P સ્ટાન્ડર્ડ 1 x1. આ વેલ્યુ અહીંયા મૂકીએ તો કંઈક આવું સાદરૂપ મળે. પછી P સ્ટાન્ડર્ડ 1 કોમન. આપણે આ બી જાણીએ છીએ કે x1 પ્લસ x2 ઇક્વલ ટુ 1 થાય. તો x2 ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ x1. એ વેલ્યુ અહીંયા મૂકીએ તો રિઝલ્ટ આવ્યું ડેલ્ટા P1 ઇઝ ઇક્વલ ટુ P સ્ટાન્ડર્ડ 1 x2. એના પરથી સાદરૂપ ડેલ્ટા P1 અપોન P સ્ટાન્ડર્ડ 1 ઇઝ ઇક્વલ ટુ x2. બટ આપણને ખ્યાલ છે કે ડેલ્ટા P1 એટલે P સ્ટાન્ડર્ડ 1 માઇનસ P1 અને અપોન P સ્ટાન્ડર્ડ 1. અને અહીંયા x2 એટલે દ્રાવ્યના મોલંશ. દ્રાવ્યના મોલંશ એટલે N2 અપોન N1 પ્લસ N2. તો આપણે આ પ્રૂવ કરી નાખ્યું કે દ્રાવણના બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો એ દ્રાવ્યના મોલંશ એટલો હોય છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ નોંધવાની કે આ સૂત્રમાં જે છેદમાં બતાવ્યું છે કુલ મોલ, એમાં દ્રાવ્ય અને દ્રાવકના મોલનો સરવાળો છે. પણ સ્વાભાવિક રીતે દ્રાવ્યના મોલ ઓછા હોય દ્રાવકના મોલ કરતાં, તો છેદમાં એને અવગણી શકાય. તો પછી આ જે ઇક્વેશન છે એ કંઈક આ ફોર્મમાં આવશે, દ્રાવ્યના મોલને અવગણ્યા એટલે. અને પછી એને ક્લેરિફાઈ ફોર્મમાં બતાવ્યું
કે દ્રાવ્યના મોલ એટલે દ્રાવ્યનું દળ ભાગ્યા એનું આણ્વીય દળ. એ જ રીતે દ્રાવકના મોલ એટલે એનું આણ્વીય દળ, એનું દળ અપોન એનું આણ્વીય દળ. એનો ઉલ્લેખ બે અહીંયા બતાવ્યો છે. અહીંયા હાઇલાઇટ કરવાની વસ્તુ એ છે કે M2 એટલે કે દ્રાવ્યનું આણ્વીય દળ એને તમે સબ્જેક્ટિંગ ફોર્મમાં લાવો તો તમને દ્રાવ્યના આણ્વીય દળ શોધવાની મેથડ અથવા તો ફોર્મ્યુલા મળી ગઈ. તો તમે યાદ કરો કે શરૂઆતમાં આપણે કીધેલું કે દ્રાવ્યનું આણ્વીય દળ આ સંખ્યાત્મક ગુણધર્મોની મદદથી શોધી શકાય છે. દ્રાવ્યના આણ્વીય દળ શોધવા માટે આ સંખ્યાત્મક ગુણધર્મો વપરાય છે. એનો ઉલ્લેખ મેં શરૂઆતમાં કરેલો. તો એ આપણે સંખ્યાત્મક ગુણધર્મોમાં બાષ્પ દબાણના ઘટાડાની મદદથી દ્રાવ્યનો આણ્વીય દળ શોધવાની ટેકનિક આપણે જોઈ લીધી. હવે આ સંખ્યાત્મક ગુણધર્મો એટલે ખાલી બાષ્પ દબાણનો ઘટાડો એ જ સંખ્યાત્મક ગુણધર્મ નથી. એ તો છે જ એક. એ સિવાય ઉત્કલન બિંદુનો વધારો, બી ફોર બોઇલિંગ પોઈન્ટ છે અહીંયા, એટલે ડેલ્ટા ટીબી એટલે ઉત્કલન બિંદુનો વધારો, ઠાર બિંદુ એટલે ફ્રીઝિંગ પોઈન્ટ, તો ડેલ્ટા ટીએફ ઠાર બિંદુનો ઘટાડો, અને અભિસરણ દબાણ એનો પણ ઉલ્લેખ આપણે આગળ કરીશું. અભિસરણ દબાણ પણ સંખ્યાત્મક ગુણધર્મો છે. તો વારાફરતી આપણે દરેક સંખ્યાત્મક ગુણધર્મોની મદદથી દ્રાવ્યનું આણ્વીય દળ કેવી રીતે માપીશું એ જોઈશું. એમાં આપણે પહેલી વસ્તુ તો પૂરી કરી કે બાષ્પ દબાણના ઘટાડાની મદદથી દ્રાવ્યનું આણ્વીય દળ આપણે શોધી કાઢ્યું. બરાબર. તો હવે ટોપિક આગળ લઈએ છીએ. ઉત્કલન બિંદુ ઉન્નયન એટલે કે ઉત્કલન બિંદુનો વધારો. ક્વેશ્ચન પૂછાય છે, ઉત્કલન બિંદુ ઉન્નયન અચળાંક KB અથવા તો મોલલ ઉન્નયન અચળાંક KB તારવો. તો આજના આ ટોપિકમાં માત્ર મારે તમને ઉત્કલન બિંદુ વિશેની માહિતી આપવી છે. અત્યાર સુધી આપણે ઉત્કલન બિંદુ એટલે શું ભણતા હતા? જે ચોક્કસ તાપમાને પ્રવાહી ઉકળે અથવા તો પ્રવાહીનું બાષ્પ સ્વરૂપમાં રૂપાંતર થાય એને એનું ઉત્કલન બિંદુ કહેવાય. હવે ધ્યાન રાખો, અહીંયા ઉત્કલન બિંદુની ડેફિનેશન એવી છે કે જે તાપમાને પ્રવાહી દ્રાવક કે દ્રાવણ એનું બાષ્પ દબાણ એક્ઝેક્ટલી એક વાતાવરણ થાય ને એ તાપમાનને એ દ્રાવણનું ઉત્કલન બિંદુ કહેવાય. ફરીથી જોઈ લો, જે તાપમાને પ્રવાહી દ્રાવક કે પ્રવાહી દ્રાવણનું બાષ્પ દબાણ એક્ઝેક્ટલી એક વાતાવરણ થાય એ તાપમાનને એ દ્રાવક કે દ્રાવણનું ઉત્કલન બિંદુ કહેવાય. એઝ ફોર એક્ઝામ્પલ હું તમને કહું કે પાણીનું એક વાતાવરણ દબાણે પાણી 100 ડિગ્રી સેન્ટીગ્રેડ થાય ને તાપમાન, ત્યારે એનું બાષ્પ દબાણ એક વાતાવરણ થાય છે. પાણી માટે 100 ડિગ્રી ટેમ્પરેચરે બાષ્પ દબાણ એક વાતાવરણ થયું તો એ 100 ડિગ્રી ટેમ્પરેચરને આપણે શું કહીશું? પાણીનું ઉત્કલન બિંદુ. ધારો કે કોઈ એક્સ નામનું પ્રવાહી છે. એ એક્સ નામના પ્રવાહીનું 240 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને બાષ્પ દબાણ એક વાતાવરણ થયું તો એ 240 ડિગ્રી સેન્ટીગ્રેડને આપણે શું કહીશું? એ પ્રવાહી એક્સનું ઉત્કલન બિંદુ કહીશું. તો વિદ્યાર્થી મિત્રો, ઉત્કલન બિંદુની વ્યાખ્યા તમને ક્લિયર છે? ફરીથી એકવાર જોઈ લો. જે તાપમાને પ્રવાહી દ્રાવક કે પ્રવાહી દ્રાવણનું બાષ્પ દબાણ એક વાતાવરણ થાય એ તાપમાનને દ્રાવક કે દ્રાવણનું ઉત્કલન બિંદુ કહેવાય. હવે આપણે જોઈશું ઉત્કલન બિંદુમાં થતો વધારો.